भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधूतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता પહેલો અધ્યાય શરૂ કરતા પહેલા આપણે આખી ગીતાનો સાર સમજવાની કોશિશ કરીએ છીએ। જેવી રીતે પુસ્તકની પહેલા અનુક્રમણિકા કે ઇન્ડેક્સ હોય છે, જેથી આની અંદર શું આવી રહ્યું છે એ આપણને સમજાય અને આપણી અંદર વાંચવાની રુચિ નિર્માણ થાય કે હું આનો અધિકારી છું કે નહીં, એ અધિકારીત્વ પણ આપણને ખબર પડે। એવી જ રીતે સંત મહાત્માઓએ આ આખી ગીતાનો સાર પહેલા અધ્યાયની પહેલા ઘણા બધા સંતોએ આપેલો છે અને માટે જ એ પ્રણાલીને ચાલુ રાખવા મેં પણ પહેલા અધ્યાયની પહેલા આ ગીતાના દરેક અધ્યાયનો ટૂંક સાર તમારી સમક્ષ પ્રગટ કરું છું અને એમાં 1 થી 10 અધ્યાયનો સાર આપણે સમજી ચૂક્યા। આજે 11મો અધ્યાય છે। 11મા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ। વિશ્વરૂપનું દર્શન કરી અને પરમાત્મા સાથે યોગ થવો એને કહેવાય વિશ્વરૂપ દર્શન યોગ। હવે ભગવાને 10મા અધ્યાયમાં વિભૂતિ તો દેખાડી દીધી, પછી એ વિભૂતિનું સ્થૂળ રૂપ એટલે કે વિશ્વરૂપ દેખાડવાની શું જરૂર છે? તો 10મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું કે હું આ સમગ્ર જગતને માત્ર એક અંશથી જ ધારણ કરીને રહેલો છું। આજે સમગ્ર જગત પ્રગટ થયું છે ને, એ તો માત્ર ભગવાનનો એક અંશ છે એમ ભગવાન પોતે જ કહે છે। હું જ જગતનો આત્મા છું, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું, હું વિરાટ પુરુષ છું। આ સમગ્ર જગત જાણે કે મારું શરીર છે। આવું વર્ણન વિભૂતિ યોગના અંતિમ શ્લોકોમાં ભગવાને કર્યું। હવે આનો અર્થ શું થાય? તો જેવી રીતે આપણું શરીર જે અનેક અંગો અને અવયવોનું બનેલું છે અને તેને ધારણ કરનાર જે ચૈતન્ય એટલે કે હું એક જ છું। આંગળીમાં પણ હું છું, માથાના વાળમાં પણ હું છું, પગના તળિયામાં પણ હું છું, બધે જ હું છું। શરીરના અંગે અંગ અને કોષે કોષમાં હું વ્યાપ્ત છું। કોઈ પણ જગ્યાએ કંઈ પણ થાય તો મને થયું છે એવો ભાવ આપણી અંદર પ્રગટ થતો હોય છે। તો એવી જ રીતે આ સર્વવ્યાપી ચૈતન્ય જગતના કણે કણમાં વ્યાપ્ત છે એવું પરમાત્માએ કીધું। જેવી રીતે આપણે દેખાય છે અલગ અલગ આંખ, કાન, નાક, પણ આપણે બધા માનીએ છીએ કે આપણે કણે કણમાં વ્યાપ્ત છે। બસ એવું જ આ દ્રષ્ટાંત પરથી આપણે માની લેવાનું છે કે કણે કણમાં જો ચૈતન્ય એક શરીરની અંદર રહેલું ચૈતન્ય એકે એક કોષમાં વ્યાપ્ત થઈ શકે તો આ સર્વવ્યાપક ચૈતન્ય સમગ્ર વિશ્વને ધારણ કેમ ન કરી શકે? સમગ્ર વિશ્વનો આત્મા કેમ ન હોઈ શકે? હોય જ। અને માટે જ ભગવાને જે કીધું એના પર અર્જુનને વિશ્વાસ હતો, પરંતુ આ જાણ્યા પછી અર્જુનની ઉત્કંઠા વધી, વધુ જાણવાની કે ભાઈ આવું વિરાટ સ્વરૂપ જો મને જોવા મળી જાય તો ખૂબ આનંદ થઈ જાય, હું ધન્ય ધન્ય થઈ જાઉં। પરંતુ તે કઈ સામાન્ય ચક્ષુ કે ઇન્દ્રિયોથી સંભવી શકે તેમ ન હતું અને તેને માટે વિશેષ શક્તિ જોઈએ અને ઈશ્વરનો પરમ અનુગ્રહ જોઈએ। વિશેષ શક્તિ તો ઈશ્વર પાસેથી જ પ્રાપ્ત થાય અને ઈશ્વરની કૃપા કે અનુગ્રહ વગર એ શક્તિ પ્રાપ્ત ન થાય। અને ઈશ્વરની કૃપા કે અનુગ્રહ ક્યારે થાય? જ્યારે આપણે એના પ્રિય ભક્ત બનીએ તો, શરણાગત ભક્ત બનીએ તો।
અર્જુન શરણાગત ભક્ત હતો. અર્જુન આ અશક્ય જાણવા કે અનુભવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પહેલા 2 શ્લોકમાં અર્જુન કહે છે કે ભગવાન, તમે અત્યાર સુધી જે મને જ્ઞાન આપ્યું, જે રાજગુહ્ય રાજ વિદ્યા રૂપી જ્ઞાન આપ્યું, તેથી મને ખૂબ આનંદ થયો છે અને એ જ્ઞાનને પામીને મારો મોહ દૂર થઈ ગયો છે, એમ અર્જુન માને છે. ભગવાન નથી માનતા. ઘણીવાર આપણે હા હું સમજી ગયો આપણે કહીએ ને, પરંતુ જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ને ત્યારે સાચી સમજ છે કે નહીં ખબર પડે. એટલે કે તમે કંઈક અભિવ્યક્તિ કરો તો ખબર પડે, અથવા તમે કંઈક પ્રશ્ન પૂછો અથવા તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખબર પડે કે જ્ઞાન બરાબર ઉતર્યું છે કે નહીં. અને માટે આ વાત ભગવાનને ખબર હતી ને અર્જુનને ખબર હતી. અર્જુનને ખબર હતી કે હું એવું માનું છું કે મારો મોહ દૂર થઈ ગયો છે, પરંતુ ભગવાન હજી વિશેષ અનુગ્રહ કરે તો. મને શોકગ્રસ્ત જોઈ અત્યંત કરુણાથી પ્રેરાઈને મારા શોકની નિવૃત્તિ માટે આપે આત્માનો ઉપદેશ તો આપ્યો. કારણ આત્મા એટલે કે હું વિશે મારી અંદર મોટો ભ્રમ હતો કે હું કરતા છું અને ભોગતા છું, અને માટે જ હું આ બધાને હણનારો છું અને હું હણાઈ જનારો છું, અને એ મોહને લીધે મને શોક થયો હતો. અને આ શોકમાંથી તમે જે આત્માનો ઉપદેશ આપ્યો કે આત્મા તો કરતાય નથી ને ભોગતાય નથી, એ મને સમજાઈ ગયો. ગુહ્યતમ ઉપદેશ મને સમજાઈ ગયો. હવે મારો મોહ કે ભ્રમ રહ્યો નથી. કારણ પહેલા 6 અધ્યાયમાં ભગવાને આત્મ વિષયક ઉપદેશ આપ્યો, અને પછી 7 થી 10 અધ્યાયની અંદર ભગવાને ઈશ્વર વિષયક ઉપદેશ આપ્યો. સગુણ સાકાર અને સગુણ નિરાકાર આ બંને વિશેનો ઉપદેશ આપ્યો. જે આત્મા તમારી ને મારી અંદર છે એ જ અહીં જગત રૂપે અભિવ્યક્ત થયો છે. આ ટૂંકમાં ઉપદેશ આપી દીધો કે પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા છે, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે અને પાછા સર્વનો આત્મા પણ છે. ભગવાન બહાર પણ છે અને આપણી અંદર છે. જેવી રીતે આકાશ બધે છે, આપણી અંદર પણ છે. આપણે આકાશમાં છીએ અને આકાશ આપણી અંદર પણ છે. બસ એવી જ રીતે પરમાત્મા છે. તો હવે આ જ્ઞાન મેળવી લીધું. અહીંયા આગળ પરોક્ષ જ્ઞાન થયું. ઘણીવાર આપણને જ્ઞાન તો થાય કે ભાઈ અગ્નિમાં હાથ નાખવાથી બળી જવાય. આ જ્ઞાન છે, આ પરોક્ષ જ્ઞાન છે. અને છતાં પણ બાળકને એ હાથ નહીં નાખતો બળી જશે, અને છતાં પણ બાળકને શંકા તો રે કે ભાઈ બળી જશે, એમ કે છે દાઈ જશે, દજાઈ જશે વગેરે વગેરે. અને છતાંય એકવાર અનુભવ કરવા માટે હાથ નાખે અને પછી પોતાનો અનુભવ થાય ત્યારે ખબર પડે કે નહીં, માતા જે જ્ઞાન આપતી હતી એ સત્ય છે. એવી જ રીતે ભગવાને જે જ્ઞાન આપ્યું આત્મ વિષયક અને ઈશ્વર વિષયક, એ જ્ઞાન તો અર્જુનને ઉતરી ગયું, બરાબર સમજાઈ ગયું. આપણને કોઈ ને નાના બાળકને કે દજાઈ જવાય, તેને સમજાઈ જાય કે દાજી જવાય, સમજાઈ જાય, પરંતુ અનુભવ નહોતો થયો. એટલે અર્જુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો તમારું આ વિરાટ સ્વરૂપ, જે વિરાટનું વર્ણન કર્યું, ઈશ્વર તરીકેનું જે તમારું વર્ણન કર્યું, એને જોવાનું મારામાં જો સામર્થ્ય અથવા તો લાયકાત હોય, તમે મને યોગ્ય સમજતા હો તો મને એના દર્શન કરાવો. આપ તો યોગેશ્વર છો, આપ તો કંઈ પણ કરી શકો એમ છો. અને ભગવાન એની પ્રાર્થનાથી ખુશ થયા અને ભગવાને કહ્યું કે હે સખા પાર્થ, મારું વિશ્વરૂપ હું તને જરૂર દેખાડીશ.
જેમને તે કે બીજા કોઈએ મનુષ્ય પહેલા ન જોયા હોય તેવા અનેક આશ્ચર્યજનક રૂપો પણ તું જોઈ શકીશ. આ મારા દેહમાં જ તું સમગ્ર બ્રહ્માંડને જોઈ શકીશ. કરોડો વર્ષ સુધી ભ્રમણ કરવા છતાં આ વિશ્વરૂપ જોવું અશક્ય છે. ગમે તેટલી તપશ્ચર્યા કરો, ગમે તેટલી સાધના કરો, પણ ભગવાનના અનુગ્રહ અને કૃપા વગર આ વિશ્વરૂપ જોવું અશક્ય છે. પાછું ભગવાન કહે છે કે તે બીજા અધ્યાયમાં શંકા કરેલી કે અમે જીતશું કે કૌરવો જીતશે એ મને ખબર નથી. તો તું આ વિશ્વરૂપમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોણ જીતવાનું છે તે પણ તું જોઈ શકીશ. ભગવાને કોની જીત થશે એ અર્જુનની ઉત્કંઠાને પણ અહીંયા શાંત કરે છે. પરંતુ આ વિશ્વરૂપ એ ચર્મચક્ષુથી દેખાય એવું નથી, માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, જે દિવ્ય ચક્ષુથી તું આ વિશ્વરૂપ જોઈ શકશે. 4 પ્રકારના ચક્ષુ હોય છે. 11મો અધ્યાય તમારી સામે કદાચ આવે કે ના આવે, પરંતુ આ સમજી લેજો, ભગવાને તમને ને મને 4 પ્રકારના ચક્ષુ આપ્યા છે. દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, ભાવ ચક્ષુ અને ચર્મ ચક્ષુ. દિવ્ય ચક્ષુ તો આપ્યા છે, પરંતુ જ્ઞાન થયા વગર એ ભગવાનની દિવ્યતા દેખાય નહીં. જ્ઞાની મહાપુરુષોને સર્વની અંદર ભગવાન દેખાય છે. આ સર્વ વિરાટ સ્વરૂપે ઈશ્વરનું શરીર છે એવું એમને જણાય છે. તો દિવ્ય ચક્ષુ માટે ભગવાનની કૃપા જોઈએ, કોઈક સમર્થ ગુરુની કૃપા જોઈએ. તમે જોયું છે કનૈયાએ યશોદા મૈયાને પણ વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, અને રામ ભગવાને કૌશલ્યા મૈયાને પણ વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, અને અહીંયા ભગવાન અર્જુનને પણ વિશ્વરૂપ કરે છે. કદાચ દિવ્ય ચક્ષુ આપણને પ્રાપ્ત ન થાય અથવા ભગવાનની એવી કૃપા ન થાય તો એ કોઈ વાંધો નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય એ છે જ નહીં વિશ્વરૂપ જોવાનું, પરંતુ દિવ્ય ચક્ષુથી આ સમગ્ર ભૂત, વર્તમાન અને ભવિષ્યનું આપણને પરમાત્માની અંદર, સગુણ સાકારની અંદર દર્શન થાય. બીજું છે જ્ઞાન ચક્ષુ. તમે ને હું ગીતા ભણી રહ્યા છીએ. આ ગીતા રૂપી જ્ઞાન મેળવી અને આપણે જ્ઞાન ચક્ષુને પ્રાપ્ત કરી શકીએ એમ છે. એટલે કે આપણી દ્રષ્ટિ જ્ઞાનમય થઈ જાય છે. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યત બ્રહ્મમયમ જગત. આ દ્રષ્ટિને જ્ઞાનમય બનાવી દેવાથી આ જગત બ્રહ્મમય દેખાય. ભલે પછી દિવ્ય ચક્ષુ ન હોય તો એ બધાની અંદર વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બધું જ વાસુદેવ છે એવું જ્ઞાન કે હું આત્મ તત્વ છું, હું શરીર નથી, હું આ એક શરીર પૂરતો સીમિત નથી. આ જ્ઞાન થઈ જતા જ્ઞાન ચક્ષુ ઉઘડી જાય છે. ભગવાન શંકરને અહીંયા ત્રિનેત્ર, ત્રીજું નેત્ર છે એ જ્ઞાન ચક્ષુનું પ્રતીક છે. જ્ઞાન ચક્ષુ ઉઘડતા કામદેવ બળી જાય છે, એટલે કે કામનાઓ બળી જાય છે. એવી જ રીતે આપણને જ્ઞાન થઈ જતા પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, બીજા અધ્યાયમાં કે છે ને, બધી જ કામનાઓ બળી જાય છે. આ જ્ઞાન ચક્ષુ છે. હવે કોઈ કામના રહેતી નથી. આત્માનમ ચેત વિજાનિયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. બૃહદારણ્ય ઉપનિષદનો આ મંત્ર છે કે આત્માનમ ચેત વિજાનિયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ. આ આત્માને માણસ જાણી લે. કેવી રીતે? તો કે એ આત્મ તત્વ હું છું,
તો પછી કિમિચ્છન, કઈ ઈચ્છા કરે, કસ્ય કામાય, કોના માટે, કોની કામના માટે, અને આ બંને માટે શરીરને અનુસરે શું કરવા? શરીરને જે થવું હોય થાય, ભગવાને જેમ ચલાવવું હોય તેમ ચલાવે. આ જ્ઞાન ચક્ષુ છે. ત્રીજા છે ભાવ ચક્ષુ. ભક્તિ કરો ને, 12મો અધ્યાય આવશે આના પછી. ભક્તિ કરો ને એટલે ભાવ ચક્ષુ ઉઘડી જાય. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જ્ઞાનેશ્વર, આ બધાના ભાવ ચક્ષુ ઉઘડેલા હતા. બીજાને માટે સેવા કરવા, મદદ કરવા, કલ્યાણ કરવા માટે દોડી જાય. પોતાના શરીરની પણ ચિંતા ન કરે અને કલ્યાણ કરવા માટે દોડી જાય. ભાવ એવો નિર્માણ થાય કે હું આખા જગતનું કલ્યાણ કરી નાખું. બસ આ ભાવ નિર્માણ થાય, એના ભાવ ચક્ષુ. દરેકનું કલ્યાણ દેખાય ને, આનું કલ્યાણ શેમાં છે, આનું કલ્યાણ શેમાં છે. તમે બધા પણ લોકોને પકડીને આવો આવો, ગીતા શીખો, ગીતા શીખો, ગીતા શીખો, આને કહેવાય ભાવ ચક્ષુ ઉઘડી ગયા. કઈ મળતું નથી. કોઈ આવે ન આવે, નિયમિત આવે ન આવે, તમારું માને ન માને, શીખે ન શીખે, કઈ વાંધો નહીં. તમારા ભાવ ચક્ષુ ઉઘડી ગયા. નહીં, હું તો પ્રેમથી બધાને ભણાવીશ. આ ત્રીજા ભાવ ચક્ષુ. જ્યાં હોય ત્યાં સેવા કરવા તૈયાર. શરીરની બહુ ફિકર ના કરે. અને કહેવાય ભાવ ચક્ષુ એટલે કે ભક્તિની દ્રષ્ટિ. ભક્તિ એટલે ભગવાનનું સ્વરૂપ છે એવી રીતે બધાની સેવા કરે. જેવી રીતે ભગવાને મને બનાવ્યો છે, હું ભગવાનનો દીકરો છું, એવી રીતે એ પણ ભગવાનનો દીકરો કે દીકરી છે. તો એ સંબંધે અમારો સંબંધ છે, ભગવાનના પુત્ર પુત્રીના સંબંધે, અને સેવા કરવા માટે નીકળી જાય. આ ભાવ ચક્ષુ. અને ચોથું છે ચર્મ ચક્ષુ. એટલે આ દેખાય છે ને, જે ચામડી, ચર્મ એટલે ચામડીના બનેલું ચક્ષુ. અને આ ચક્ષુથી સંસાર જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. સ્વાર્થ જ દેખાય, બીજું કઈ ન દેખાય. હું અને મારું આ જ દેખાય. એના ચર્મ ચક્ષુ જ ઉઘડેલા છે. એ તો જન્મતાની સાથે મળેલા છે ને મૃત્યુ વખતે વયા જવાના છે. એવી રીતે ને એવી રીતે જ વયું જાય. એટલે અહીંયા ભગવાન અર્જુનને પહેલા જ્ઞાન ચક્ષુ આપે છે. એની પહેલા અર્જુને ભાવ ચક્ષુ ગાળ્યા. હે ભગવાન, હું આપને શરણે છું. આ ભાવ છે. ભાવ ચક્ષુ ઉઘડે તો જ્ઞાન ચક્ષુ ઉઘડે. તમે કોઈના શરણે થાવ, એ ભાવ હોવો જોઈએ. ખાલી દેખાડા માત્રનું નહીં, અંદરથી ભાવ હોવો જોઈએ કે હું તમારા શરણે છું. તો આને કહેવાય ભાવ ચક્ષુ ઉઘડ્યા. તો ભગવાને જ્ઞાન ચક્ષુ એના ઉગાડી દીધા, અને અર્જુને સ્વીકાર્યું પણ ખરા. અને અર્જુને જ્ઞાન ચક્ષુ ઉગાડ્યા તો ભગવાનની કૃપા થઈ, અનુગ્રહ થયો, અને એનાથી એને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા. યોગેશ્વર ભગવાને સંકલ્પ માત્રથી અર્જુનને આ અલૌકિક શક્તિ પ્રદાન કરી. જેવી શક્તિ પ્રદાન કરી એવું અર્જુન વિશ્વરૂપ જોવા લાગ્યો. અને એનું વર્ણન અર્જુન વિશ્વરૂપ જોવા લાગ્યો 9 થી 14 ની અંદર. એટલે ભગવાને કરેલું પોતાના વિશ્વરૂપનું વર્ણન. પહેલા તો કે હું વિશ્વરૂપમાં શું શું છું ટૂંકમાં વર્ણન કર્યું. હવે જે અર્જુન જોઈ રહ્યો હતો એ સંજય પણ જોઈ રહ્યો હતો. કારણ કે સંજયને પણ વેદવ્યાસજીએ દિવ્ય ચક્ષુ આપ્યા હતા, અને સંજય ધૃતરાષ્ટ્રની સામે વિશ્વરૂપનું વર્ણન કરે છે, વિશ્વરૂપના પ્રકાશનો મહિમા કરે છે, અને અર્જુનને થયેલું આશ્ચર્ય પણ પ્રગટ કરે છે. ભગવાન માટે મહાયોગેશ્વર એવો શબ્દ પ્રયોગ આ સંજય કરે છે. હરિ શબ્દનો સંબોધનથી શરૂ કરે છે. હે રાજન, હરિએ એનું વિશ્વરૂપ કાઢ્યું. આ હરિ શબ્દનો અર્થ છે હરણ કરનાર.
પાપોનું હરણ કરનાર, દુઃખ શોકનું હરણ કરનાર, અર્જુનના અને આપણા શોક અને દુઃખનું હરણ કરનાર એવા હરિએ વિશ્વરૂપ દેખાડ્યું. અને રાજન કીધું એટલે કે તમે તો નામના રાજા છો, મુખ્ય રાજા તો વાસુદેવ છે, યોગેશ્વર કૃષ્ણ છે. અહીં યોગેશ્વર શબ્દનો પ્રયોગ થાય, યોગોનો ઈશ્વર એટલે ભક્તોના ક્લેશનું હરણ કરનાર એવા યોગેશ્વરે એનું રૂપ દેખાડે છે. ક્લેશ એટલે અવિદ્યા માંથી જન્મે છે, અવિદ્યામાંથી અહંકાર, અહંકારમાંથી રાગ દ્વેષ, રાગ દ્વેષમાંથી ધર્મ અધર્મ, અને ધર્મ અધર્મમાંથી સુખ દુઃખ, અને સુખ દુઃખમાંથી જન્મ મૃત્યુનું ચક્ર. આ અવિદ્યા અને એનો પરિવાર છે. ક્લેશમાંનો 5 ક્લેશમાંનો એક છે અવિદ્યા, અને એનો આખો પરિવાર મેં તમને જણાવ્યો. આનું હરણ કરનાર છે શ્રી કૃષ્ણ પરમાત્મા. એટલે ગીતા શીખવાની શેના માટે છે? તો કે આ અવિદ્યાની નિવૃત્તિ માટે, કે જેમાંથી આ બધી પરંપરા ચાલુ થાય છે. શ્રી કૃષ્ણનો પાંડવો પર અનુગ્રહ છે માટે તે રાજનીતિ કૃશજ્ઞ હતા. તમે રાજનીતિ કુશળ નથી, ધૃતરાષ્ટ્રને કીધું, અને તમે યુદ્ધને નોતર્યું છે. અર્જુન ભયભીત થયો નથી એવું સંજય વર્ણવે છે. આટલું મહાન વિશ્વરૂપ જોઈને પણ અર્જુન ભયભીત થયો નથી, ભાગી ગયો નથી, આંખ બંધ કરી નથી. એવો ધનંજય શબ્દ ત્યાં વાપરે છે કે ધનનો પર વિજય પ્રાપ્ત કરનાર ધનંજય શબ્દ વાપરે છે. હવે 17 શ્લોકમાં 15 થી 31 શ્લોકમાં અર્જુન પોતે વિશ્વરૂપનું વર્ણન કરે છે. પહેલા જે જોયું એ સંજયે ધૃતરાષ્ટ્રની સામે કીધું, પરંતુ જે અંદરથી તમે જુઓ અને અંદરથી અનુભવ જે થાય ને એનું વર્ણન અલગ હોય. એટલે અર્જુન 15 થી 31 17 શ્લોકમાં વર્ણન કરે છે કે કમળના આસન પર બિરાજમાન ચતુર્ભુજ બ્રહ્માજીને હું જોઈ રહ્યો છું, વશિષ્ઠ વગેરે ઋષિઓને જોઈ રહ્યો છું, વાસુકી વગેરે દિવ્ય સર્પોને જોઉં છું. આપનો આદિ અંત કે મધ્ય હું જોઈ શકતો નથી. પરમાત્મા અમાપ છે, અને એટલા માટે જ શિવલિંગની ફરતે પ્રદક્ષિણા નથી. એની પાછળનો ભાવ એવો છે કે હું તમને આંતરી શકતો નથી, હું તમને માપી શકતો નથી, તમે અનંત છો. અગ્નિ સૂર્યની જેમ તમે પ્રકાશમાન છો, તમારા સામે નજર પણ કરી શકાય એમ નથી. હું અનુમાન કરું છું કે પરબ્રહ્મ પરમાત્મા આપ જ છો. સૂર્ય અને ચંદ્ર આપના નેત્ર છે, પ્રજ્વલિત અગ્નિ આપનું મુખ છે, એને હું જોઈ રહ્યો છું. અર્જુન જોઈ શકે છે કે પાંડવોનો વિજય જ નિશ્ચિત છે. આખું યુદ્ધ અર્જુન જુએ છે, એક જણને મરતા જુએ છે, ભગવાનના મુખની અંદર સમાઈ જતા જુએ છે, અને પોતાનો વિજય પણ જુએ છે. વસુ આદિ દેવગણ જે મનુષ્ય શરીર ધારણ કરીને અવતરેલા છે અને આ રણ મેદાનમાં યોદ્ધાઓના રૂપમાં આવેલા છે, તે સર્વને આપના મુખમાં પ્રવેશતા હું જોઈ રહ્યો છું. અસુરોનો સમુદાય જે દુર્યોધન વગેરે રૂપ ધારણ કરીને આવ્યો છે, તેને પણ હું આપના મુખમાં પ્રવેશ કરતો જોઉં છું. દરેક યુગમાં દેવ અને અસુરોનું જ યુદ્ધ હોય છે. દેવી વૃત્તિ અને અસુરી વૃત્તિનો, અહીંયા આગળ દુર્યોધન વગેરે અસુરી વૃત્તિ છે અને પાંડવ વગેરે દેવી વૃત્તિ છે, એવું અહીંયા વર્ણન કરે છે. પરાજયની મને શંકા હતી, તે પણ હવે જતી રહી છે. હું જોઈ રહ્યો છું કે ધૃતરાષ્ટ્રના, દુર્યોધન વગેરે પુત્રો આપના મુખમાં ત્વરાથી પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયાઓ અત્યંત વેગથી
પોતાના જ નાશ માટે બળતા અગ્નિમાં ઝંપલાવે છે. તેવી જ રીતે આ બધા અસુરો, કૌરવો બધા તમારા મુખ રૂપી કાળાગ્નિમાં પ્રવેશી રહ્યા છે. આવા આપને હું નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હું આપનો મિત્ર હોવા છતાં પણ આપની આ પ્રવૃત્તિને, ચેષ્ટાને સમજી શકતો નથી. તમે કોઈના મિત્ર હો તોય તમે એના રહસ્યને જાણી જ જાઓ એવું જરૂરી નથી. હવે અહીંયા આગળ ભગવાન 31મા શ્લોક પછી કહે છે કે હવે હું કાળ રૂપે પ્રગટ થયો છું. ભગવાન પોતાનો જ પ્રભાવ 3 શ્લોકમાં કહે છે કે અત્યારે હું કાળ એટલે કે મૃત્યુ રૂપે પ્રગટ થયો છું. લોકોનો સંહાર કરનારો અને અતિશય વૃદ્ધ પામેલો એવો કાળ હું છું. ભગવાન કર્મફળ દાતા છે. એકે એક જણને કર્મફળ પ્રદાન થાય છે ને થાય છે. કદાચ અત્યારે દેખાય નહીં, પરંતુ તમે કરેલા કર્મનું ફળ અત્યારે કે ભવિષ્યમાં મળે છે. મૃત્યુ પણ કર્મફળને અંતર્ગત છે. અહીં એકત્રિત થયેલા સર્વના મૃત્યુનો સમય આવી ગયો છે. ભગવાન મૃત્યુ રૂપે પ્રગટ થયા છે. હે અર્જુન, તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વ નાશ પામશે જ, કારણ કે એ સર્વનો નાશ કરનાર વાસ્તવમાં તો હું જ છું. અને તેથી તું યુદ્ધ કરે કે નહીં કરે કઈ ફેર પડવાનો નથી, પરંતુ નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી. સવ્યસાચી એ અર્જુનનું નામ છે. તું ફક્ત નિમિત્ત બન. તો અર્જુનને પ્રશ્ન થાય કે જો બધાનો વધ કરવાનું કાર્ય થવાનું જ હોય તો પછી આપ મને શા માટે યુદ્ધમાં નિયુક્ત કરો છો? આવા ઘોર કર્મમાં કેમ નિયુક્ત કરો છો? તો જાણે કે ભગવાન જવાબ આપતા હોય, તું યશ પ્રાપ્ત કરે તે હેતુથી તને હું લડવાનું કહું છું. દેવોથી પણ ન જીતી શકાય એવા ભીષ્મ, દ્રોણ વગેરે મહારથીઓને અર્જુને જીતી લીધા એવું લોકો માનશે, કારણ કે આ સર્વ કરનાર હું છું. એ રહસ્ય તેઓ જાણતા નથી. કળિયુગમાં પણ નહીં જાણી શકે કોઈ પણ. ગમે તેટલી ગીતા સંભળાવીએ કે સાંભળીએ, પરંતુ રહસ્ય જાણવું શક્ય નથી. હું કરું છું એવો ભાવ જ આવે છે. એટલે જ ભગવાન કહે છે કે કોઈ રહસ્યને જાણી નહીં શકે, બધું હું જ કરું છું. આથી ત્રણેય લોકમાં તું યશ મેળવ. પાછી અર્જુનને તો શંકા હોય કે ભાઈ મારે તો રાજ્ય જોઈએ છે, માત્ર યશથી શું વળે? ત્યારે ભગવાન કહે છે, શત્રુઓને જીતીને તું સમૃદ્ધ રાજ્ય ભોગવ, નિષ્કંટક રાજ્ય તું ભોગવ, માટે તું નિમિત્ત બની જા. એમ કહીને ભગવાન આપણને બધાને પણ નિમિત્ત બનવાનું કહે છે. સમુદ્ર મંથન વખતે પણ દેવો જ્યારે નિસ્તેજ થયા હતા ત્યારે દેવો દ્વારા પણ હું જ પ્રગટ થઈ અને તેઓને અમરતા પ્રાપ્ત કરાવી હતી. એવી જ રીતે અત્યારે હું તને અમરતા પ્રાપ્ત કરવા માટે થઈને નિમિત્ત બનવા માટે કહું છું. તારો અહંકાર અને મમકાર બંનેથી તું મુક્ત થઈ જા એવું ભગવાન અહીંયા કહે છે. અને અંતે ભગવાન કહે છે, વિશ્વરૂપનો સંહાર કરીને અંતે ભગવાન કહે છે કે હે અર્જુન, હે પરંતપ, આવા રૂપમાં રહેલા મને જાણવો, જોવો અને તત્વથી મારામાં પ્રવેશ કરવો એ અનન્ય ભક્તિથી શક્ય છે. અનન્ય ભક્તિ એટલે શું? તો કે વાસુદેવ સિવાય અન્યત્ર ક્યાંય ભક્તિ, આસક્તિ કે અનુરાગ ન હોવો એને અનન્ય ભક્તિ કહેવાય. વિશ્વરૂપ ભગવાનની ભક્તિ એટલે મારી કોઈ પણ ઇન્દ્રિયથી ભગવાન વાસુદેવ સિવાય અન્ય કોઈનો અનુભવ થવો નહીં, તેને અનન્ય ભક્તિ કહેવાય છે. અને છેલ્લે કહે છે, જે મારા માટે કર્મ કરે છે, મને જ પરમ ગણે છે, જે મારો ભક્ત છે, સંગ વિનાનો છે અને સર્વભૂતો પ્રત્યે વેર રહિત છે, તે હે પાંડવ મને જ પામે છે. આવું
અનન્ય ભક્તિનો અંતિમ ઉપદેશ ટૂંકમાં ભગવાને 3 શ્લોક દ્વારા આપી અને આ અધ્યાયનો અંત કરે છે, પરંતુ એમાં ભક્તિ યોગનું બીજ રેડી દે છે. એટલે હવે આવતા વખતે આપણે જ્યારે મળશું ત્યારે 12મા અધ્યાય પર વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.